એટલે એને મેં એક નાનું ચકલીનું બચ્ચું લીધું, પોતાની મુઠ્ઠીમાં પોચું પકડ્યું, કોટ પહેર્યો હતો, કોટના અંદરના ભાગમાં પેલી બંધ મુઠ્ઠી રાખી, બચ્ચું જીવતું હતું. જ્યોતિષી પાસે ગયો, જ્યોતિષીને કહ્યું, બહુ મોટા જ્યોતિષી છો, ક્યારેય ખોટા નથી પડ્યા, આવું બતાવો લો કે મારા કોટના અંદરના ભાગમાં રહેલા હાથમાં મુઠ્ઠીમાં એક ચકલીનું બચ્ચું છે, એ જીવે છે કે મરી ગયું છે, કઈ બોલ. પહેલાં જોયું પોતાની વિદ્યાર્થીને કહ્યું કે બચ્ચું જીવે છે, પણ જવાબ આપતા પહેલાં એને પોતે જોઈ લીધું કે બચ્ચું જીવે છે, પણ જવાબ આપતા પહેલાં વિચાર્યું, જો હું એમ કહીશ કે જીવે છે તો બચ્ચું તેના હાથમાં છે, નાનું છે, સેજ દબાવશે, મરી જશે, પછી મરેલું બચ્ચું બહાર લાવીને બતાવશે, જો આ મરેલું, તમે ખોટું. જો હું એમ કહીશ કે બચ્ચું મરેલું છે, જીવતું બહાર લાવશે, જો આ જીવે છે, એટલે આજે મને બધાની વચ્ચે આ ખોટો પાડશે. એ જ્યોતિષીએ બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ, બચ્ચું જીવે છે કે બચ્ચું મરી ગયું એ વાતને પડતું મૂક. હું તને એટલું ચોક્કસ કહી શકું કે બચ્ચાને જીવાડવું કે બચ્ચાને મારવું એ તારા હાથની વાત છે. તું ઈચ્છે તો બચ્ચું જીવે અને તું ઈચ્છે તો બચ્ચું મરે. આ સુખરૂપી બચ્ચાને જીવાડવું કે સુખરૂપી બચ્ચાને મારવું એ આપણા હાથની વાત છે. આપણે ઈચ્છીએ તો સુખરૂપી બચ્ચું જીવે અને આપણે ઈચ્છીએ તો સુખરૂપી બચ્ચું મરી પણ જાય.